જય માતાજી મિત્રો, કેમ છો બધા? મજામાં દેશો? જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, જય ભીમ. જો આપણે મસ્ત મજાની સવાર પડી ગઈ છે ને તન્વી બેન જો અહીંયા રમે છે અને આપણે ચા નાસ્તો કરવાનો છે. તો જો ચા નાસ્તો પણ લાગી ગયો છે અને તમને એવું થતું હશે કે ચા નાસ્તો આને કહે છે, તો અમારા ઘરે રોજે ચા ને રોટલી જ હોય, બીજું કંઈ ન હોય. અને નાસ્તો કહો કે જે કહેવાય એ બધું આ જ હોય. તો ચાલો હવે આપણે પણ ચા નાસ્તો કરી લઈશું. તો ચાલો બધા નાસ્તો કરવા માટે. તો ચાલો આપણે આપણું બધું કામ પણ પતાવી દીધું છે અને કચરા પોતા વાસણ કપડાં બધું થઈ ગયું છે. અને આજે આપણે બનાવવાની છે બટેકાની વેફર. તો તમે વિડીયોમાં મને રહેજો, અમે કેવી રીતે બનાવી છીએ તેની આખી રેસીપી હું તમારી સાથે શેર કરીશ. મને નથી આવડતી, પણ મારી સાસુમાં દર વર્ષે બનાવે છે, પાપડ પણ બનાવે છે, પણ આજે ખેલે પાપડ નથી બનાવ્યા, આજે ખેલે ખાલી વેફર જ બનાવી. તો હું તમને બતાવીશ અમે કેવી રીતે વેફર બનાવી છીએ. અને જો તન્વી સૂઈ ગઈ છે, તન્વીને સુવડાવી દીધી છે. હજુ તો સુવડાવી જ છે, ત્યાં તો પાછી જાગી પણ ગઈ. જો એને ઊંઘ જ નથી. અને આપણે બટેકાની વેફર કેવી રીતે બનાવી છીએ એ તમને આખી રેસીપી બતાવીશ, તો વિડીયોમાં બન્યા રહેજો. જો આપણે બટેકા લઈ લીધા છે, આટલા બધા બટેકા, કારણ કે આપણે જાજી બધી વેફર કરવાની છે. અને જો આપણે તન્વી એમ નામ તો કામ કરવા ના દે, એટલે તન્વીને આપણે બાજુમાં સુવડાવી છે. અને હવે આ બધા બટેકાને મસ્ત મજાની છાલ ઉખાડી વારવાની છે અને પછી એને પાણીમાં નાખી દેવાના છે. તો ચાલો હવે આપણે બટેકા બધા સોલી વારવી સારી રીતે, અને પછી તમને આગળની પ્રોસેસ બતાવું. કારણ કે વિડીયો મારે જાતે શૂટ કરવાનો હોય છે, એટલા માટે મારે આવી રીતે બતાવવું પડે છે. તો સારું, હવે આપણે બધા બટેકાને સારી રીતે છાલ ઉતારી લેવી, પછી આગળની પ્રોસેસ હું તમને બતાવું. બટેકાની વેફર બનાવવાની છે, તો આપણે બટેકા લઈને બેસી ગયા છીએ અને એ બધાની આપણે આવી રીતે છાલ ઉતારી દેવાની. અને પછી છાલ ઉતારીને આપણે નાખી દેવાના પાણીમાં. અને પછી આગળ એને થોડી વાર રહેવા દેવાના. પછી મસ્ત મજાને બટેકાની બધાની છાલ ઉતારી વાળી છે, અને હવે એને પાણીમાં નાખી દીધા ને ઘડીક વાર રાખશું. અને પછી હવે આની કાતરી બનાવવાની છે. આપણે બટેકાની છાલ ઉતારી વાળી હતી, પણ હવે રસોઈનો ટાઈમ થઈ ગયો છે, એટલે હવે ઊભા થઈ ગયા છીએ. અને આપણે જો ભાત વઘારવાના છે, તો આપણે ભાત વઘારી વારવી. પછી હું બટેકાની કાતરી બનાવશું. અને સુકવવાનું છે, એમાં મોટી રામાયણ એક એક નોખી કરી અને પછી સુકવવાની. ત્યારે જો 1:30 વાગી ગયો છે અને જમવાનો સમય થઈ ગયો છે. બટેકાની વેફર આપણે ઉપર સુકાઈ દીધી છે, હવે એનું કામ પૂરું થઈ ગયું છે, એટલે હવે જમવાનો સમય થઈ ગયો, એટલે આપણે જમવા બેસી ગયા છીએ. અને ચાલો જમવામાં શું છે તમને બતાવું. તો ગવાર બટેકાનું શાક, છાશ, પાપડ, ડુંગળી, રોટલા, રોટલી, દૂધ, આમાં છે કેરીનો રસ, અને આમાં છે વઘારેલા ભાત, જો વટાણા ને એવું બધું નાખેલું. અને જો તન્વી રમે છે, તન્વીને રમાડતા આપણે જમવાનું છે. તો ચાલો હવે આપણે જમી લેવી. તો ચાલો બધા જમવા ગયા છે સાંજના 5. અને આપણે જો ચા મસ્ત મજાની ચા મૂકી દીધી છે. ચા થાય છે, ચા બને પછી આપણે ચા અને બિસ્કિટ ખાઈ લેવાના. તો ચાલો બધાય ચા પીવા, ચાનો સમય થઈ ગયો છે એટલે. તો ચાલો હવે આપણે ચા પી લેવી. જો આપણે બટાકાના બધાને છાલ ઉખાડી વાળી હતી, હવે એને આપણે બટેકાની પતરી બનાવીએ છીએ. અને એને બટેકાની પતરી બનાવી જાય પછી એને 3-4 પાણીએ ધોવાની છે. ગાઈસ, તો જમવાનો સમય થઈ ગયો છે અને જો તન્વી અહીંયા રમે છે અને જમવાનો સમય થઈ ગયો છે આપણે. તો ચાલો જમવામાં શું છે તમને બતાવી દઉં, પછી આપણે જમી લઈશું. તન્વી રહેશે તો આપણે તન્વી લઈને બેવું પડશે ને, બધા જમવા બેસશે પછી આપણો વારો આવશે. તો ચાલો બતાવી દઉં જમવામાં શું છે. જો જમવામાં છે દાળ ભાત, પછી આ દાલ મખની છે અને રોટલી છે. બસ આટલું જ છે આજે જમવામાં. તો ચાલો હવે બધા જમવા નથી બેઠા, પહેલાં આપણે બેસવાનું છે, પછી બધા બેસે. કારણ કે તન્વીને રાખશે એના પપ્પા, તો આપણે જમી લઈશું. તો તન્વીના પપ્પા પહેલાં જમી લેશે, પછી આપણે જમવું. શું એવું છે હવે કંઈક શું થાય ખબર નહીં, કે આ પહેલાં હું જમી લઈશ કે પહેલાં તન્વીના પપ્પા જમી લેશે. વારા ફરતી જમવું પડે છે, ત્યારે જ તન્વી રહે. સૂઈ ગઈ હોય તો સાથે જમવી, નકે તો એક પછી જમવું પડે છે. તો ચાલો હવે આપણે જમી લેવી. ચાલો તો આપણે જમી કરીને નવરા થઈ ગયા છીએ અને હવે સાંજ પડી ગઈ છે. અને જો આપણી વેફરને મસ્ત મજાની કાતરી પાડી લીધી હતી અને હવે આને આખી રાત રાખવાની છે. અને આપણે આને 3 પાણીએ ધોઈ પણ લીધી હતી અને આને ઢાંકીને મૂકી દેવાની છે. અને આમાં નાખી છે ફટકડી,
ને પછી સવારમાં આને પાછી એકાદા 2 પાણીએ ધોઈ વારવાની અને પછી પાણી ઉકળતું મૂકી અને ધોવાનું. તો આગળનું કાલ સવારે વિડીયોમાં. તો બધાને વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક, કોમેન્ટ, સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા. જય માતાજી બધાને. ગુડ નાઇટ. બાય.